ડાયકિન એસી નામ છે ને ભાઈ, બધા લોકોએ સાંભળેલું હશે, પણ તમને ખબર છે કે માર્કેટની અંદર ઘરમાં એસી અલગ લાગે, હોસ્પિટલમાં અલગ લાગે, રેસ્ટોરન્ટમાં અલગ લાગે, આ એસી બધી જગ્યાએ અલગ અલગ લગાડવા પડી. સાચી વાત છે ભાઈ? બિલકુલ સાચી વાત. અત્યારે હું આવી ગયું છું એવી જગ્યાએ કે જે અમદાવાદના તમારે કોઈ પણ જગ્યામાં હશો અથવા તમે ઓલ ઇન્ડિયામાં પણ હશો, ત્યાં આપણું આ ડાયકિન સર્વિસ આપણે આપી રહ્યા છે. ભાઈ આપણે કઈ જગ્યાએ આવવાનું, પહેલા મને પાકું એડ્રેસ કહી દો, રૂબરૂ અમારે જોવા આવવું હોય. મણિનગર 4 રસ્તા સરસ્વતી સ્કૂલની સામે એરોમા એર કન્ડિશનિંગ ડાયકિનનો એક્સક્લુઝિવ શોરૂમ છે. દરેક ઘરની અંદર તમે આ એસી જોયા છે, પણ તમને ખબર છે કે આ ઉપર તમે જે જોવો છો ને, આ બધા એસી છે, આ છે ભાઈ. આ એસીની નોલેજ તો અમને હોય છે, પણ મને એ જણાવો કે આવા જે વીઆરવી જે તમે જે સિસ્ટમ કહો છો એ જ્યારે બંધ પડે ત્યાર તો બધા એસી બંધ થઈ જાય ને ભાઈ. ના કમલેશભાઈ, આમાં શું છે, વીઆરવી એસી તમે કેવા માણસ જોડેથી કે કોની જોડેથી લો છો એ છે. આજે અમે એરોમામાંથી લેશો તો અમે એને ડિઝાઇન કરીશું તમારા ત્યાં, એવી રીતે સિસ્ટમ ડિઝાઇન કરીશું કે તમારા ઘરમાં ક્યારે પણ એસી બંધ ના થાય. ભાઈ તમારે, હું તમને કહું છું કે જો તમારે કરવાનું શું છે, આ ભાઈને પહેલા ફોન કરો અને આમની પાસે આખી ટીમ બેસાડેલી છે. ટીમની અંદર ફોન જશે અને એની અંદર પછી તમને કહેવાનું કે ભાઈ મારે ઓફિસે, ઘર છે કે વોટ એવર, તમારે ક્યાં એસી, તમારે ઠંડક ક્યાં કરવી છે, તો એ લોકો આખું પ્લાન કરાવશે. પ્લાન કર્યા બાદ એની આગળ અહીંયા સર્વિસથી માણસોથી માંડીને તમારા ત્યાં ઘર સુધીમાં પહોંચશે. અને આ કદાચ કોઈ બગડે તો સાહેબ કેટલા ટાઈમમાં તમે રિપેર કરી આપો છો? 24 કલાકમાં અમે આને રિપેર કરી આપીએ, કારણ કે ડાયકિન એક એવી કંપની છે જેના સ્પેર પાર્ટ રેડી અવેલેબલ હોય છે. આજે મારી ટીમ બી 24 અવર્સ અવેલેબલ છે અને સ્પેર પાર્ટ અવેલેબલ છે, તો અમે એને 24 અવર્સમાં રેક્ટિફાઈ કરી. મને તો ભાઈ સાચું કહું, તમારા ત્યાં હું આવ્યો અને અહીંયા ભાઈ જે ભગવાનને યાદ કરીને જ્યારે કામની શરૂઆત કરવામાં આવતી હોય છે એ અદ્ભુત હોય છે. બધાને એક પ્રેયરમાં તમે બેસાડો છો અને ભગવાનને યાદ કરીને પછી જ્યારે આ કામ થતું, એટલે એમ કહું છું કે આ જગ્યાએ તમારે ખાસ કહેવું છે અત્યારે નવી ટેકનોલોજી શું શું છે, મને થોડી કઈ માહિતી આપો સર. નવી ટેકનોલોજીમાં જેમ વીઆરવી છે, બરાબર. વીઆરવીમાં એવું છે કે એક આઉટડોર મલ્ટિપલ ઇન્ડોર, જે આપણે લાસ્ટ ટાઈમ પણ ડિસ્કસ કર્યું હતું, બરાબર. આ જે સિસ્ટમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ડિઝાઇન થાય છે. જેમ તમે કહ્યું મોલ છે, મલ્ટીપ્લેક્સ, બંગલો, રેસ્ટોરન્ટ, દરેક માટે અમે અલગ અલગ ડિઝાઇન. ભાઈ આ બગડી ગયું, અહીંયા બંધ થઈ ગયું, તો આ બધું યાર અમારે તો એસી વગર રહેવાનું ના બંધ થાય. ક્યારે બી અમે ડિઝાઇન કરતા હોય ને તો એવી રીતે ડિઝાઇન કરીએ કે આ સિસ્ટમમાં 2 મશીન હોય, બરાબર. એ રીતે ડિઝાઇન કરીએ કે સપોઝ તમારું ઘર છે, 4 BHK નું ઘર છે, તો અમે 3 BHK જે છે એ વીઆરવી સાથે કરીશું ને 1 રૂમમાં તમને અલગ મશીન આપીશું. ઓહો, એટલે ક્યારે પણ સિસ્ટમ બંધ થાય છે તો તમે ક્યારે પણ એસી વગર નહીં રહો. યસ, તો ભાઈ આ તમારા સ્ક્રીન ઉપર આપણા નંબર ફોન કરજો ને આજે જ બુક કરવાનું ભૂલતા નહીં. આ લોકો પાસે અત્યારે આ 0.8 હા 0.8 ટન, કે આજકાલ નાના નાના પૂજા રૂમનો કોન્સેપ્ટ બહુ છે કે કોઈ બી બંગલા જે ફ્લેટમાં પૂજા રૂમ છે તો 0.8 ટન, અને મોટા મોટા જેમ ડ્રોઈંગ રૂમ મોટા થઈ ગયા છે તો 2.6 ટન કે જે 450 સ્ક્વેર ફીટ સુધી કવર કરે છે. તો ભાઈ સ્ક્રીન ઉપર આપણા નંબર ફોન કરજો ને બુકિંગ કરવાનું ભૂલતા નહીં. ડાયકિન એટલે નંબર 1.